નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એમાં છે સ્વાધ્યાય 2.2 એનો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1ના 1 થી 6 દાખલા આપણે આગળના વિડીયોમાં મૂકેલા જ છે. જો તમારે તેની લિંક જોઈતી હોય તો નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો હવે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 2નો દાખલો નંબર 1. તો અહીંયા હવે જો આપણે કીધું છે અહીંયા નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. હવે આ ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. હવે અહીંયા આપણને રકમમાં શું આપેલું છે? તો આ બે શૂન્ય આપેલા છે. કયા કયા? તો શૂન્યનો ગુણાકાર, અનુક્રમે શું છે? શૂન્યનો સરવાળો. એટલે આ શૂન્યના સરવાળાનો જવાબ છે અને આ શૂન્યના ગુણાકારનો જવાબ છે. હવે આના પરથી આપણે દ્વિઘાત બહુપદી શોધવાની છે કે કઈ બહુપદીના શૂન્યો છે આ બંને તે. તો હવે જોઈએ. જો આની કિંમત મૂકીશું આપણે. શું છે આ? અહીંયા આપણને રકમમાં લખેલું જ છે, ચોપટ કરેલી છે. જો કે અનુક્રમે દ્વિઘાત શૂન્યનો સરવાળો. આ શું છે? શૂન્યના સરવાળા માટે લખીશું અને આ શૂન્યના ગુણાકાર માટે લખીશું. તો અહીંયા શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું? -b/a. આ શું છે? શૂન્યનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર -b/a. એના બરાબર શું મળ્યું છે આપણને? 1/4 આપેલું છે. તો હવે એને સોલ્વ કરીશું. જો એક વખત લખી દઈશું -b/a બરાબર 1/4. હવે જો અહીંયા શું કરવાનું છે? તો આવી રીતના આપણને પદ આપેલું હોય તો ખાલી એને એક જ વખત આ બાજુ લઈ જવાનું અને અહીંયા જે હોય એના અંશમાં છે તો એને અહીંયા છેદમાં લઈ આવવાનું. તો હવે લખીશું -b/1 અને આ a છેદમાં છે તો બાજુમાં બરાબરની પેલી બાજુ જશે તો અંશમાં આવી જશે a/4. હવે આ બંનેના બરાબર આપણે કે અચળાંક તરીકે લઈ લઈશું કે. હવે જો કે ને બંને બાજુ આપી દઈશું. -b/1 બરાબર કે તથા a/4 બરાબર કે. હવે જો આ b બરાબર b ને સૂત્રનો પત્તા બનાવીશું તો કે. એક પેલી બાજુ જાય તો કે અને આ માઇનસ છે તો આ બાજુ જશે તો આ માઇનસ કે ને આપી દઈશું બરાબર -k. એવી રીતના અહીંયા a બરાબર 4k. આ શું થયું? આપણને b અને k નો જવાબ મળી ગયો. હવે શું કરવાનું છે આપણે? શૂન્યનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું હતું? તો c/a. ચલો હવે કિંમતો મૂકીએ. c/a બરાબર કેટલા આપેલા છે આપણને? -1 આપેલા છે. તો હવે આપણે યાદ રાખવાનું. જો અહીંયા શૂન્યના સરવાળામાં શું કર્યું હતું? ખાલી છે આપણે નીચેના પદને ઉપર નીચે કર્યું હતું અને અહીંયા શું કરવાનું છે? તો બંને પદને આપણે ગુણવાના છે, સામે ગુણવાના છે આવી રીતના. માટે અહીંયા એક આ બાજુ ગુણાશે તો c બરાબર a. કેવા? -a બરાબર શું લઈશું? હવે જો અહીંયા આપણને a ની કિંમત આગળ મળેલી છે. કેટલા છે? 4k. માટે c બરાબર માઇનસ કેટલા? 4k. ચલો હવે આપણને a, b અને c ત્રણના જવાબ મળી ગયા. તો શું કરીશું હવે આપણે? આને જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ હતું, દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપને શું કહેવાય? p of x બરાબર લખીશું ax² વત્તા bx વત્તા c. હવે આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકવાની છે બરાબર. એ કેટલા મળ્યા છે? તો એ મળ્યા છે આપણને 4k. 4k x² વત્તા b કેટલા મળ્યા છે આપણને? તો અહીંયા -k x વત્તા c કેટલા છે? તો -4k. હવે જુઓ અહીંયાથી દરેકમાંથી k કોમન નીકાળી લઈશું તો 4x² વત્તા ઓછા x અહીંયા ઓછા વત્તા ઓછા 4. હવે જુઓ આ કે છે, કે શું છે? અચળાંક છે બરોબર. તો અચળાંક મૂલ્ય ગમે તે ધારી શકાય.
પણ અચળાંક ક્યારેય શૂન્ય હોય નહીં. જો શૂન્ય હોય તો આખું પદ શું થઈ જશે? શૂન્ય બની જશે. માટે અહીંયા આપણે લખવું પડે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ શું મળ્યું આપણને? બહુપદી મળી. કઈ? પી ઓફ એક્સ બરાબર 4x² ઓછા x ઓછા 4, જે આપણને રકમમાં પૂછ્યું છે. જો અહીંયા શું કીધું છે? આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર બંને આપેલા હતા, તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવાય છે, જે અહીંયા મળી જાય છે. તો હવે આપણે આગળનો દાખલો નંબર 2 જોઈએ. તો અહીંયા આપેલું છે આપણે દાખલા નંબર 2માં વર્ગમૂળમાં 2 અને 1/3. હવે વર્ગમૂળમાં 2 શું આપ્યું છે? તો શૂન્યનો સરવાળો, અને 1/3 આપણને આપ્યું છે શૂન્યનો ગુણાકાર. તો અહીંયા લખીશું શૂન્યના સરવાળાનું સૂત્ર. શૂન્યનો સરવાળો બરાબર -b/a બરાબર કેટલા આપ્યા છે રકમમાં આપણને? વર્ગમૂળમાં 2. હવે જો શું હમણાં આગળનો દાખલો ગણીએ એ રીતના છેદમાં કઈ ના હોય તો 1, અને આમાં એક જ વખત આપણે કરીશું. કયું? તો જે છેદમાં છે એને બરાબરની બીજી બાજુ હશે તો અંશમાં, અને અંશનું પદ છેદમાં. ખાલી આની એટલી જ અદલા બદલી કરવાની છે. -b/વર્ગમૂળમાં 2 બરાબર a/1 બરાબર શું લઈશું આપણે? અચળાંક k. હવે તો આના બરાબર પણ k અને a ના બરાબર પણ k લઈ લઈશું. -b/વર્ગમૂળમાં 2 બરાબર k, a/1 બરાબર પણ k જ લઈશું. બરાબર. હવે આને સોલ્વ કરવાનું. b ને શું કરીશું? b ને સૂત્રનો કરતા બનાવીશું, અને k વર્ગમૂળમાં 2 આ બાજુ જશે તો k વર્ગમૂળમાં 2, એટલે આનો આન્સર આવશે b બરાબર -k/2. આ શું થયું? b નો જવાબ મળશે. બરાબર. હવે એ જ રીતના a બરાબર 1k. આમ a અને b ની શું મળે છે? આપણને કિંમત મળી જશે. હવે આપણે આગળ જોઈએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું હતું? તો c/a. હવે c/a બરાબર આપણને કઈ કિંમત આપેલી છે? તો અહીંયા જોવાનું 1/3. હવે આમાં શું કરીશું? આમાં આપણે એક જ વખત આ બંને પદની અદલા બદલી કરી હતી. આમાં કરવાની છે બંનેને એકબીજા સામે ગુણવાના છે. આને 3 ને c સાથે અને a ને 1 સાથે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો. તો અહીંયા કરીશું 3c બરાબર 1a. હવે જુઓ અહીંયા c ને આપણે સૂત્રનો કરતા બનાવીશું, એટલે a/3. હવે a ની કિંમત અહીંયા આપણને આગળ મળી ગઈ છે. કઈ છે? k, 1k. તો આપણે અહીંયા લખી દઈએ c બરાબર 1k/3. હવે જો અહીંયા આપણને a, b અને c ત્રણેયની કિંમતો મળી ગઈ છે. તો શું કરીશું? આપણે એને પ્રમાણિત સ્વરૂપ જે છે દ્વિઘાત બહુપદીનું, તેમાં કિંમતો મૂકવાની છે. તો લખી દઈએ p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c. હવે a ની શું મળી છે આપણને કિંમત? 1k. તો 1k x² વત્તા b કેટલા મળ્યા છે? તો -4k. -k વર્ગમૂળમાં 2 વત્તા x વત્તા c બરાબર કેટલા મળ્યા છે? તો 1k/3. હવે જુઓ બધામાંથી શું કરવાનું છે? k કોમન નીકાળી લઈશું. તો k તો કૌંસમાં x² વત્તા અહીંયા વત્તા ઓછા થઈ જશે વર્ગમૂળમાં 2x વત્તા 1/3. હવે જુઓ હવે અહીંયા 3 છે. બરોબર. તો 3 ને આપણે શું કરીશું? લસા લઈ લઈશું. હવે જો અહીંયા છેદમાં 3 છે, એટલે શું કરીશું? આપણે બધાનો એક વખત લસા લઈ લઈએ. તો અહીંયા 3 વડે ગુણીશું, અહીંયા 3 વડે અને અહીંયા 1 વડે. તો લખીએ k. હવે 3x² 3 એ ગુણાશે -3 વર્ગમૂળમાં 2x વત્તા 1/3. હવે જો આપણે આ દ્વિઘાત બહુપદી કેવી લાવવાની છે? છેદ વગરની લાવવાની છે. માટે 3 ને કેમાંના અચળાંકમાં લઈ લઈશું. 3 બરાબર 3x² ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1. આ શું મળ્યું આપણને?
દ્વિઘાત બહુપદી મળી ગઈ. અને કે બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કે ક્યારેય પણ 0 હશે નહીં. તો હવે આગળનો દાખલો નંબર 3 જોઈએ. દાખલા નંબર 3. તો 3માં ત્રીજી સંખ્યામાં આપણને આપેલું છે 0 અને વર્ગમૂળમાં 5. એટલે કે શૂન્યનો સરવાળો 0 મળ્યો છે અને શૂન્યનો ગુણાકાર છે વર્ગમૂળમાં 5. તો લખીશું શૂન્યનો સરવાળો બરાબર શું હતું સૂત્ર? તો -b/a બરાબર કેટલા આપ્યા છે? 0. હવે 0. હવે આમાં શું કરવાનું છે? જ્યારે શૂન્યનો સરવાળો હોય છેદમાં 1, તો આ બંને પદને એક લેશ અદલાબદલી કરવાની. -b/0 બરાબર a/1 બરાબર અચળાંક તરીકે લઈશું આપણે k. માટે હવે જો -b/0 બરાબર k, એ રીતના a બરાબર 1k. જો હવે અહીંયા છે -b/0 બરાબર k. હવે આ 0 બરાબરની પેલી બાજુ જાય એટલે શું મળશે? 0 મળશે. તો માટે -b બરાબર શું મળ્યું? 0. હવે શું કહીએ? શૂન્યનો ગુણાકાર લેશું. શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? તો c/a. c/a આપણને અહીંયા આપેલું છે વર્ગમૂળમાં 5 બરાબર વર્ગમૂળમાં 5/1. આમાં શું કરીશું? આપણે બંનેની એક સામસામે ગુણવાના છે. માટે 1c બરાબર a વર્ગમૂળમાં 5. અને અહીંયા c ની કિંમત કેટલી, a ની કિંમત કેટલી આપેલી છે આપણને? 1k. બરાબર લખી દઈશું વર્ગમૂળમાં 5k. તો c મળી ગયા આપણને વર્ગમૂળમાં 5k. હવે જો અહીંયા a, b અને c 3 મળી ગયા છે. તો આપણે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં તેની કિંમતો મૂકીશું. તો લખીએ p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c. હવે જો a ની કિંમત કેટલી મળી છે આપણને? અહીંયા 1k મળી છે. તો kx² વત્તા b કેટલો મળ્યો છે આપણને? 0. 0x વત્તા c વર્ગમૂળમાં 5k. હવે જુઓ અહીંયા 0 કોઈ પણ સંખ્યા સાથે ગુણાય તો એ શું થઈ જશે? 0 થઈ જશે. માટે k કોમન કાઢીએ તો x² વત્તા વર્ગમૂળમાં 5. અને શું છે અહીંયા? k અચળાંક છે. k ક્યારે પણ 0 હોઈ શકે નહીં. માટે k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણને કઈ બહુપદી મળી ગઈ? x² વત્તા વર્ગમૂળમાં 5 જે આપેલ બહુપદી છે. તો આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરે છે. અને આગળના દાખલા આપણે 4, 5 અને 6 એ નવા વિડીયોમાં જોઈશું. તો જો આ તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે. ધન્યવાદ.